હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જામનગરના પ્રખ્યાત એવા તીખા ઘૂઘરા બનાવીશું. સાથે આપણે ઘૂઘરાને વધારે ટેસ્ટી બનાવતી એવી ચટણીઓ પણ બનાવીશું. તો આ ઘૂઘરા બનાવવા ખૂબ જ સરળ છે. આને બનાવતા ખૂબ જ ઓછી મહેનત અને એકદમ બહાર મળે તેવા ટેસ્ટી કેવી રીતે બનાવવા એ આજે હું વિડીયોમાં જણાવીશ. તો તમે આખો વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયો ગમે તો ખાલી લાઈક અને શેર કરી દેજો. તો ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઘૂઘરાનો લોટ બાંધવાનો છે. તો ઘૂઘરાનો લોટ બાંધવા માટે મેં અહીંયા મેંદો લીધો છે. તો 1.5 કપ જેટલો આપણે મેંદો લેવાનો છે. તો બહાર જેવું આપણે ટેક્સચર જોઈએ તો મેંદાનો જ ઉપયોગ કરીશું. એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને 2 ચમચી જેટલું આપણે મોયણ માટે તેલ એડ કરી દેવાનું છે. તો પરફેક્ટ મોયણ આપવું ખૂબ જ જરૂરી છે, જેથી આપણા ઘૂઘરા એકદમ ખસ્તા બને. તો તમે જોઈ શકો છો કે મુઠ્ઠી પડે એટલું આપણે મોયણ લીધું છે. અહીંયા તમે મોયણમાં ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ તેલથી એકદમ સરસ એવું ટેક્સચર આવશે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને ઘૂઘરા માટે લોટ બાંધી લેવાનો છે. આપણે વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે. તો બને ત્યાં સુધી પાણીનો ઉપયોગ ઓછો કરીશું અને તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ સરસ એવો લોટ બાંધી લીધો છે. લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધી આપણે ઘૂઘરામાં ખવાતી પીળી જે ચટણી છે તે બનાવી લઈએ. તો એના માટે મેં 4 થી 5 લીલા મરચાં લીધા છે, 3-4 નંગ લસણની અને એમાં 1/4 કપ જેટલા આપણે મગફળીના દાણા એડ કરી દઈશું. સ્વાદ મુજબ મીઠું અને કલર માટે થોડી હળદર એડ કરીશું. અહીંયા 3 ચમચી જેટલું પાણી એડ કરી આપણે સરસ એવી ચટણીને પીસી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી આ પીળી ચટણી પણ બનીને તૈયાર છે. આ ચટણીથી ઘૂઘરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાની છે અને બાકીની 2 ચટણીની રેસીપી મેં મારી ચેનલ પર આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. હવે આપણે ઘૂઘરા માટે સ્ટફિંગ તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા મોટા 2 સાઈઝના બટેકા લીધા, તેને બાફી લીધા છે અને મેં અહીંયા 1/4 કપ જેટલા વટાણાને પણ બાફી લીધા છે. તો આપણે આ રીતે કાંટાવાળી ચમચીની મદદથી બટેકાને મેશ કરી લેવાના છે. તો અહીંયા બટેકા મેં સરસ રીતે મેશ કરી લીધા છે. તો હવે આપણે એમાં થોડા મસાલા કરીશું. મસાલામાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું, ચપટી જેટલી આપણે હળદર એડ કરી દઈશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને અહીંયા આપણે થોડા કોથમીરના પાન એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે, જેથી આ ઘૂઘરાનો ટેસ્ટ ખટ્ટો અને મીઠો એકદમ સરસ આવશે. અહીંયા મેં લીલા મરચાં સ્કીપ કર્યા છે. જો તમારે લીલા મરચાં પસંદ હોય તો તમે આની અંદર એડ કરી શકો છો, પણ બાળકો ખાવાના હોવાથી મેં લીલા મરચાંને સ્કીપ કરે છે. તો તમે અહીંયા લીલા મરચાંની ક્વોન્ટિટી અહીંયા એડ કરી શકો છો. તો મિશ્રણને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બધા જ મસાલા સાથે પરફેક્ટ એવો મસાલો બની જાય ત્યાં સુધી આપણે મિશ્રણને મિક્સ કરી લીધું છે. તો આપણું મિશ્રણ બનીને તૈયાર છે. હવે આપણે ઘૂઘરા બનાવવાનું શરૂ કરીશું. અહીંયા આપણા લોટને પણ 10 મિનિટ જેવું રેસ્ટ મળી ગયું છે. એના ઉપર આપણે 1 ચમચી તેલ એડ કરી લોટને સરસ એવો મસળી લેવાનો છે. આ રીતે આપણે મસળીશું તો લોટ આપણો એકદમ સોફ્ટ થઈ જશે, જે ઘૂઘરા બનાવવા માટે એકદમ પરફેક્ટ બની જશે. તો અહીંયા તમે જોઈ શકો છો લોટને આપણે સરસ મસળી દીધો છે. એમાંથી આપણે એક નાની સાઈઝનું ગુલ્લું બનાવી દેવાનું છે અને બિલકુલ કોરો લોટ વાપર્યા વગર જ આપણે તેનો આ રીતે પૂરી વણી લેવાની છે. તો મોટી સાઈઝની આપણે પૂરી વણીશું. મેંદો હોવાથી વણવામાં થોડી તકલીફ પડશે, પણ આપણે બિલકુલ લોટ નહીં લગાવીએ. જો ચોંટતું હોય તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ રીતની મોટી સાઈઝની એક પૂરી બનાવી છે. એમાં આપણે વચ્ચે આ રીતે સ્ટફિંગ રાખી દેવાનું છે અને 1 ચમચી જેટલું સ્ટફિંગ રાખવાનું છે અને આ રીતે સેટ કરી લેવાનું છે. હવે આપણે ઘૂઘરાને વારવાના છે. તો જે મેન છે એ ઘૂઘરા વાળવાની તકલીફ હોય છે. તો ઘૂઘરા કેવી રીતે વાળવા એ હું તમને બતાવીશ. તો આ રીતે આ બાજુનો ભાગ આપણે આ રીતે ચોંટાડી દેવાનો છે અને અડધા સર્કલ જેટલો આપણે શેપ બનાવી દેવાનો છે. તો આ રીતે ભાગ અહીંયા ચોંટતો ના હોય તો તમે પાણી પણ લગાવી શકો છો. જે રીતે આપણે સમોસા વાળતી વખતે પાણીનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે અહીંયા આપણે પાણી લગાવી અને આને ચોંટાડી શકીએ છીએ. તો ખુલી ના જાય એના માટે ખાસ ધ્યાન રાખવાનું, એટલે આપણે પાણી લગાવી દેવાનું જેથી ખુલી ના જાય. તો અહીંયા મેં પાણી લગાવી દીધું છે, જેથી આપણા આ ઘૂઘરા જ્યારે તેલમાં તળીએ ત્યારે ખુલશે બિલકુલ નહીં.
તો હવે આપણે ઘૂઘરા વાળીશું. તો આ રીતે પહેલાં આપણે ચોંટાડી દેવાનું છે અને ઘૂઘરા વાળતી વખતે તમે કોઈ બીબાનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે હાથમાં આપણે ઘૂઘરાને પકડી લેવાનું છે અને જે કિનારીનો ભાગ હોય છે તેને આ રીતે દબાવતા જવાનું છે અને પછી સાઈડમાંથી આ ભાગ ઉઠાવી અને આગળના ભાગ તરફ આપણે ખેંચતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતની પાછળ ડિઝાઇન પડતી જાય છે. તો આ જ રીતે ઘૂઘરાને વાળવાની એક ટેકનિક છે. તો આમાં કોઈ પણ જાતની મહેનત નથી હોતી. તમે 1-2 વાર આ રીતે ટ્રાય કરશો તો તમને ચોક્કસથી ફાવી જશે. તો કદાચ એક ઘૂઘરું તમારું બગડી જશે પણ બીજા ઘૂઘરા વખતે તમારું એકદમ પરફેક્ટ આ રીતે વળી જશે. તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ એવો ઘૂઘરો બનાવી લીધો છે. એકદમ બહાર મળે તેવી ડિઝાઇનમાં આપણે ઘૂઘરો બનાવી લીધો છે. તો આપણે એને એક પ્લેટમાં રાખી દેવાનો છે અને એવી જ રીતે આપણે બીજો ઘૂઘરો પણ વાળી લઈશું. તો મેં પહેલાં જ કીધું કે ઘૂઘરો અંદર ખુલી ના જાય એના માટે આપણે અહીંયા પાણી લગાવી દેવાનું છે. પાણી લગાવ્યા પછી આપણે આ રીતે અર્ધગોળમાં આપણે તેને બનાવી લેવાનું છે અને આ રીતે પરફેક્ટ રીતે આપણે તેને ચોંટાડી દેવાનું છે. પછી આપણે કિનારીની તરફથી એક છેડો આપણે ઉઠાવી લેવાનો છે અને પછી આગળની તરફ તેને વાળતું જવાનું છે. તો 1 થી 2 ઘૂઘરામાં તમને એકદમ પરફેક્ટ આવડી જ જશે. તો તમે જોઈ શકો છો કે પાછળથી આપણે એક છેડો ઉઠાવી આગળની તરફ ખેંચતું જવાનું છે અને આ રીતે ફોલ્ડ કરતું જવાનું છે. તો અહીંયા આપણે આ રીતે બધા જ ઘૂઘરાને વાળી અને તૈયાર કરી દેવાના છે. હવે આવશે આપણે ઘૂઘરાને તળવાની રીત. તો અહીંયા આપણે ઘૂઘરાને કેવી રીતે તળવા એ પણ હું તમને જણાવીશ. તો ઘૂઘરાને તળતી વખતે આપણું તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ. તો મીડિયમ ગરમ તેલ હશે એમાં આપણે ઘૂઘરા એડ કરી દેવાના છે. એને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. તો અહીંયા આપણે પેનમાં જેટલા સમાય એટલા ઘૂઘરા એડ કરી દેવાના છે અને શરૂઆતમાં આપણે તેને બિલકુલ હલાવવાના નથી અને ઘૂઘરા એની મેળે જ ઉપર આવી જશે અને પ્લસ કે તેની ડિઝાઇન પણ બદલાઈ જશે, એનો કલર પણ બદલાઈ જશે અને આ રીતે તમે જોઈ શકો છો કે ઘૂઘરા થોડીક જ વારમાં આ રીતે ઉપર આવી ગયા છે. તો એ એકદમ સરસ રીતે નીચેથી ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે એક એક કરી અને ઘૂઘરાની સાઈડ ચેન્જ કરતું જવાનું છે. તો ઘૂઘરાને તળાતા વધારે વાર લાગે છે એટલે આપણે તેને તળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. લગભગ 10 મિનિટ જેટલો આ ઘૂઘરાને તળાતા સમય થાય છે. તો જેમ જેમ ઘૂઘરા તળાઈ જશે એમ એમ એનો કલર ચેન્જ થતો જશે અને આ રીતે ફૂલી જશે. તો તમે બધા જ ઘૂઘરા જોઈ શકો છો કે એકદમ સરસ એવા ફૂલી ગયા છે. તો મેંદો હોવાથી આપણે આ ઘૂઘરાને સરસ એવા તળવા જરૂરી છે, નહીં તો કાચા રહી જશે તો ખાવામાં તકલીફ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘૂઘરાનો કલર એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને આપણા ઘૂઘરા એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે અને એકદમ પરફેક્ટ રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે ઘૂઘરાને બહાર કાઢી લેવાના છે. તો આ ઘૂઘરા તળાતા લગભગ 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે અને એ પણ આપણે મીડિયમ ગેસ ઉપર તળ્યા છે એટલે. તો હવે આપણે ઘૂઘરાને બહાર કાઢી લેવાના છે અને એવી જ રીતે આપણે બીજા બધા જ ઘૂઘરાને સેમ એ જ રીતે તળી લેવાના છે. તો ઘૂઘરા માટે મેં અહીંયા 2 જાતની ચટણી પણ રેડી કરી દીધી છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો આ રીતે ઘૂઘરામાં આપણે વચ્ચે એક છેદ મારી દેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઘૂઘરા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે અને આ રીતે એકદમ ફૂલી ગયા છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો સર્વ કરવા આપણે તમે જે પણ આમાં ઈચ્છો એ તમે ફરસાણ એડ કરી શકો છો. મતલબ કે તમે આમાં દાડમના દાણા કે તીખી સેવ કે પછી તીખી સિંગ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે 2 જાતની ચટણીઓ એડ કરી દેવાની છે. પછી આ રીતની આપણે સેવ એડ કરી દેવાની છે. આમાં તમે લસણની તીખી ચટણી પણ એડ કરી શકો છો. આપણે એ ઉપરથી એડ કરીશું. તો અહીંયા આપણે સેવ એડ કરી છે, અહીંયા આપણે ડુંગળી પણ એડ કરીશું. તમે અહીંયા ડુંગળીની જગ્યાએ ટામેટાં પણ એડ કરી શકો છો, દાડમના દાણા પણ એડ કરી શકો છો, લીલા ધાણા એડ કરી દઈશું અને ઉપરથી આપણે તીખી ચટપટી લસણની જે ચટણી આવે છે એ એડ કરી દેવાની છે. તો બધી જ ચટણીની રેસીપી મેં મારી ચેનલ પર આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો અને જો તમારે સ્પેશિયલી જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો આ ચટણીઓથી આ ઘૂઘરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તમે પણ આ રીતના ઘૂઘરા ના ટ્રાય કર્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરી લેજો અને તમને ફ્રેન્ડ્સ આ ઘૂઘરાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો.
જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવી દેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.